નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું વડોદરા મહાનગરપાલિકાની અંદર પડેલી જુનિયર ક્લાર્ક પટાવાળા અને મિત્રો કેસ રાઇટરની જે જગ્યાઓ છે તેના માટે ઓનલાઈન આવેદન કઈ રીતના કરી શકાય. એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, એટલે તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સવારે સૌથી પહેલાં કોઈપણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે મોબાઈલની અંદર, લેપટોપ કે પીસીની અંદર. ત્યાં મિત્રો તમારે સિમ્પલી વીએમસી રિક્રુટમેન્ટ અથવા મિત્રો વીએમસી ગવર્મેન્ટ.in છે મિત્રો એને સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરશો એટલે સૌથી પહેલાં અહીંયા જે વેબસાઇટ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન vmc.government.in એના ઉપર ક્લિક આપવાનું રહેશે. ક્લિક આપશો એટલે મિત્રો તમારે આ પ્રકારનો ઇન્ટરફેસ છે મિત્રો એ ઓપન થશે. અહીંયા મિત્રો આ જે છે ટેબ એને આપણે અહીંયાથી બંધ કરી લેવાની રહેશે. અહીંયાથી મિત્રો તમે ડેસ્કટોપ વર્ઝન પણ કરી શકો છો. એના માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને ડેસ્કટોપ સાઇડ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમને કમ્પ્યુટર જેવું મિત્રો અહીંયા જોવા મળશે. હવે મિત્રો અહીંયા તમારે નીચે આવવાનું છે અને અહીંયા મિત્રો જે રિક્રુટમેન્ટ લખેલું છે એના ઉપર ક્લિક આપવાનું છે. ક્લિક આપતાની સાથે જ મિત્રો તમને અહીંયા જાહેરાત શો થશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ટોટલ 6 પોસ્ટ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવેલા છે. સૌથી પહેલાં છે મિત્રો આયુષ મેડિકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક, કેસ રાઇટર, પ્યુન, આયાબેન, ડ્રેસર અને મિત્રો RNTCP એટલે કે મેડિકલ ઓફિસરની એક નવી પોસ્ટ છે મિત્રો આની અંદર ઉમેરાઈ છે. તો આ તમામ પોસ્ટ માટે તમે ઓનલાઈન આવેદન કરી શકો છો. તો અહીંયા મિત્રો તમામ પોસ્ટ માટે ઓનલાઈન આવેદન કરવાની જે પ્રક્રિયા છે સેમ રહે છે. અહીંયા મિત્રો તમને સ્ટાર્ટ ડેટ આપેલી છે કે ક્યારથી ફોર્મ ભરવાના ચાલુ છે અને ક્યાં સુધી. તો 22/3/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન રાતના 12 વાગ્યા સુધી કરી શકો છો. અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમે એ મિત્રો જાહેરાત વિશે જાણી શકશો અને મિત્રો ઓનલાઈન એપ્લાય કરવા માટે તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે માનો કે તમે મિત્રો અહીંયાથી તમે જુનિયર ક્લાર્ક માટે એક્ઝામ માટે મિત્રો ફોર્મ ભરવા માગો છો, એટલે કે ભરતી માટે. તો મિત્રો અહીંયા તમારે જુનિયર ક્લાર્ક છે એની સામે મિત્રો એપ્લાય નાવ આપેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે મિત્રો જુનિયર ક્લાર્ક માટેનું જે ફોર્મ છે અહીંયા ઓપન થઈ જશે. અહીંયા મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમારે ફર્સ્ટ નેમ છે આપવાનું થાય છે. સેકન્ડ નંબર છે અહીંયા મિત્રો હસબન્ડ કે ફાધર્સ નેમ લખવાનું થાય છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારે સરનેમ લખવાનું થાય છે. ત્યારબાદ મિત્રો તમે નીચે આવશો એટલે તમારે મધર્સ નેમ છે અહીંયા મિત્રો લખવાનું થશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી જેન્ડર છે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારું મેરિડ સ્ટેટસ છે, મેરિડ, અનમેરિડ, સ્ટેપર્ડ કે વિડો છો મિત્રો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે આવવાનું છે, અહીંયા કાસ્ટ સિલેક્ટ કરવાની છે. જનરલ કેટેગરીના ઉમેદવારોને સૌથી પહેલાં સિલેક્ટ કરવાનું છે. SC, ST, SC, BC અને EWS જે મિત્રો તમારે સિલેક્ટ કરો છો તમારે સિલેક્ટ કરવાનું રહેશે. માનો કે તમે મિત્રો અનામત વર્ગના ઉમેદવારથી આવો છો તો મિત્રો અહીંયા તમારે કાસ્ટ સર્ટિફિકેટ છે મિત્રો એને તમારે લખવાનું થાય છે. તો અહીંયા મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારને આવું કોઈ લખવાનું થતું નથી. ત્યારબાદ મિત્રો પૂછે છે કે આર યુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોય. જો તમે એક એમ્પ્લોય છો તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે મિત્રો તમારે એમ્પ્લોયની જે પોસ્ટ છે રજિસ્ટ્રેશન નંબર છે લખવાનું રહેશે. નથી તો અહીંયા મિત્રો ચેકબોક્સની અંદર તમારે ટિક કરવાનું થતું નથી. ત્યારબાદ અહીંયા મિત્રો તમારી ડેટ ઓફ બર્થ છે અહીંયા લખી દેવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી એજ છે મિત્રો ઓટોમેટિકલી અહીંયા તમને શો થશે. તમે એજ લખશો એટલે તમને કેટલા વર્ષ થયેલા છે અહીંયા મિત્રો બતાવી દેશે અને તમે આ ફોર્મ ભરવા માટે એલિજિબલ છો એ મિત્રો અહીંયા તમને મેસેજ આવી જશે. આ થઈ મિત્રો તમારી જનરલ માહિતી. ત્યારબાદ મિત્રો તમારી કોન્ટેક્ટ ડિટેલ એટલે કે તમારું એડ્રેસ અહીંયા આપવાનું રહેશે. સૌથી પહેલાંનો જે બોક્સ છે એડ્રેસ એની અંદર તમારે પૂરેપૂરી એડ્રેસ લખી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો સેકન્ડ નંબરમાં તમારે અહીંયા સિટી અને વિલેજ બંનેમાંથી જ્યાં તમે રહેતા હોય ત્યાં લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયાથી તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું રહે છે. ગુજરાત કે અધર સ્ટેટના છો તો અહીંયા મિત્રો ગુજરાત સિલેક્ટ કરીશું. ત્યારબાદ તમારા વિસ્તારનો પિનકોડ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો ફોન નંબર છે તમારો STD કોડ સાથે તમે અહીંયા હોય તમારા ઘરે તો આપી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા મોબાઈલ નંબર કમ્પલસરી આપવાનો છે. ત્યારબાદ અહીંયા તમારું મેલ ID છે એ પણ તમારું કમ્પલસરી આપવાનું છે. નેશનાલિટી મિત્રો ઇન્ડિયન રહેશે. આટલું મિત્રો તમારું કરંટ એડ્રેસની અંદર લખી દેવાનું છે. જો તમારું કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ અહીંયા મિત્રો બંને સેમ છે તો અહીંયા મિત્રો તમે ચેકબોક્સની અંદર ક્લિક આપશો એટલે અહીંયા મિત્રો તમારું કરંટ એડ્રેસ છે એ પરમેનન્ટ એડ્રેસની અંદર ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ મિત્રો આપણી અધર ડિટેલ છે આપણે ભરવાની થાય છે. અહીંયા મિત્રો પૂછે છે ઇફ પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે શું તમે દિવ્યાંગતા ધરાવો છો. જો તમે દિવ્યાંગતા ધરાવો છો તો યસ સિલેક્ટ કરવાનું છે. તો મિત્રો અહીંયા તમે જો એસ સિલેક્ટ કરો છો તો અહીંયા મિત્રો તમારે એની સામે એક ફોર્મ ઓપન થઈ જશે
કે તમને શાની મિત્રો ડિસેબિલિટી એટલે કે તમારી પાસે કઈ મિત્રો ડિસેબિલિટી છે। અહીંયા મિત્રો તમારું આઈડેન્ટિટી પ્રૂફ છે તમારે કોઈક આપવાનું થાય છે। અહીંયા મિત્રો તમારે સિલેક્ટ કરવાનું છે તમને શાની તકલીફ છે, હિયરિંગ, મેન્ટલ, મૂવમેન્ટ, સેઇંગ, વિઝ્યુઅલ, સ્પીચ કે અધર જે હોય સિલેક્ટ કરવાની છે। પરંતુ તમને મિત્રો કોઈ પણ શારીરિક ખોડખાં પણ નથી તો અહીંયા મિત્રો સિમ્પલી નો સિલેક્ટ કરવાનું થાય છે। ત્યારબાદ નીચે આવીશું આઈડેન્ટિટી પ્રૂફ। અહીંયા મિત્રો કોઈ પણ એક આઈડેન્ટિટી પ્રૂફ આપવાનું છે, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ કે કોઈ પણ। ત્યારબાદ અહીંયા મિત્રો સામે તમારે એનો નંબર લખવાનો રહેશે, તમારો આઈડેન્ટિટી કાર્ડ જે સિલેક્ટ કરો છો તેનો। ત્યારબાદ મિત્રો તમારી ક્વોલિફિકેશન છે અહીંયા લખવાની થાય છે। અહીંયા મિત્રો તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન 10 પાસ ફરજિયાત છે તો અહીંયા મિત્રો તમારે ડિગ્રી લખવાની રહેશે। સ્ટ્રીમ તો અહીંયા ગુજરાતી મીડિયમ છે તો ગુજરાતી, ઇંગ્લિશ છે તો અંગ્રેજી। ત્યારબાદ તમારું બોર્ડ આવશે, 10મું ધોરણ કયા બોર્ડમાંથી પાસ કરેલું છે। અહીંયા મિત્રો તમારું ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે જે સ્ટેટ છે, અધર સ્ટેટના હોય તો અધર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા મિત્રો ગ્રેડ તમારે દર્શાવવાનો રહેશે। અહીંયા તમારો ક્લાસ કયો હતો, ફર્સ્ટ, સેકન્ડ કે ડિસ્ટિંક્શન। અહીંયા મિત્રો તમારું પાસિંગ યર તમારે અહીંયા મિત્રો દર્શાવવાનું રહેશે। આટલું મિત્રો તમારે દર્શાવ્યા બાદ ઓકે આપવાનું રહેશે। હવે મિત્રો તમે 10મા ઉપરની ડિગ્રી તમારી એડ કરવા માગો છો તો અહીંયા મિત્રો તમારે એડ મોર છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો તમારી બીજી ડિગ્રી માટેનું જે ઓપ્શન છે એ ઓપન થઈ જશે। તો અહીંયા મિત્રો તમારી 12માની ડિગ્રી છે તમે જોઈ શકો છો નીચે ઓપન થઈ ગયું છે। એવી રીતના મિત્રો તમારી 12માની ડિગ્રી ઓપન થઈ ગયા બાદ તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો ફરીથી મિત્રો તમારે અહીંયા એડ મોર કરવાનું રહેશે। એટલે મિત્રો તમે તમારી આગળની જે ડિગ્રી છે અહીંયા તમે જોઈ શકો છો, ડિપ્લોમા છે કે ડિગ્રી છે એવી રીતના મિત્રો તમારે એડ કરતા જઈ અને તમારી ક્વોલિફિકેશન જેટલી પણ તમે ધરાવો છો એ તમે એડ કરી શકો છો। અહીંયા મિત્રો જેટલી વધુ ક્વોલિફિકેશન એટલો તમારો ચાન્સ વધુ રહે છે। ત્યારબાદ મિત્રો અહીંયા પ્રોફેશનલ એક્સપિરિયન્સ ડિટેલ છે મિત્રો એ તમારે અહીંયા આપવાની થાય છે। તો અહીંયા મિત્રો તમારે તમારું જે ઓર્ગેનાઇઝેશન એટલે કે તમે જે જગ્યાએ મિત્રો જોબ કરેલી છે એનું નામ અહીંયા લખવાનું રહે છે સંસ્થાનું। અહીંયા મિત્રો તમારો હોદ્દો છે લખવાનો થાય છે। ત્યારબાદ મિત્રો તમે ક્યાંથી ક્યાં સુધીની તમારી જોબ સ્ટાર્ટ થઈ છે ત્યાંથી મિત્રો ક્યાં સુધી તમે ફરજ બજાવી છે અહીંયા ડેટ બંને લખવાની રહેશે। એટલે મિત્રો અહીંયા તમારું નીચે તમને મળી જશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમે તમારી જે વર્ક ડિટેલ હતી એ તમે ત્યાં શું કામ કરતા હતા એ 100 શબ્દોની અંદર તમારે લખવાનું રહેશે। અહીંયા મિત્રો તમારી કરંટ સેલરી કેટલી છે મિનિમમ તમારે અહીંયા લખવાની રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમે કેલ્ક્યુલેટ એક્સપિરિયન્સ કરશો એટલે મિત્રો તમારી જે ડેટ અહીંયા તમે નાખેલી હશે એના આધારે તમારું ઓટોમેટિકલી તમારું ડેટ આવી જશે કે તમે કેટલા વર્ષ મિત્રો અહીંયા અનુભવ ધરાવો છો। ત્યારબાદ આપણે નીચે આવીએ છીએ। અહીંયા મિત્રો લેંગ્વેજ તમને આપેલી છે કે તમે કઈ કઈ ભાષાનું જ્ઞાન ધરાવો છો। જો તમે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી 3 ભાષા પર પ્રભુત્વ ધરાવો છો તો અહીંયા મિત્રો 3 છે એને તમારે ચેક બોક્સની અંદર ક્લિક કરી લેવાની રહેશે। એનો મતલબ એવું થાય છે કે તમે 3 ભાષાઓ સારી રીતે જાણી શકો છો, બોલી શકો છો ને વાંચી શકો છો। ત્યારબાદ અહીંયા મિત્રો લાસ્ટમાં તમારો ફોટોગ્રાફ છે અપલોડ કરવાનો થાય છે। અહીંયા મિત્રો 50 KB સુધીનો તમારો ફોટોગ્રાફ છે મિત્રો અહીંયાથી અપલોડ કરવાનો છે। અહીંયા મિત્રો ચૂઝ ફાઇટ ઉપર ક્લિક આપવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક આપવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું થશે। અહીંયા સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપશો એટલે મિત્રો તમને એક ટોકન નંબર આવશે, અરજી નંબર, એ મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર પણ તમને મેસેજ આવી જશે। એને મિત્રો તમારે સાચવીને રાખવાનો છે, પ્રિન્ટ માટે એની તમારે જરૂરિયાત પડશે। અહીંયા મિત્રો જે તમને નંબર આપવામાં આવેલો છે રજિસ્ટ્રેશન નંબર, એ નંબરનો ઉપયોગ કરી અને મિત્રો તમારે ફી પેમેન્ટ કરવાની થશે। એના માટે મિત્રો તમારે હોમ બટન ઉપર આવી જઈ તમારો નંબર અને જન્મ તારીખ નાખી અને ફી છે મિત્રો પેમેન્ટ કરી લેવાની રહેશે। તો મળીએ મિત્રો નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે।